બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આઈ હોપ બધા મજામાં છો. તો કાલનો વિડીયો આવી ગયો છે, તમે જોઈ લેજો અને બોલી દે કાક ગાઈસ. તો કાલનો વિડીયો આવી ગયો, કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. આઈ હોપ બધાને મસ્ત લાગ્યો હોય. આજે વિડીયો આપણે બ્લોગ બનાવવાનું જરૂર છે અને તમને કાલ કીધું છે કે હવે કાયમ બ્લોગ આવશે, એટલે કાયમ જ આવે. હવે એમાં હું ન માનું. આજે એને એમ છે કે નહીં આવે, પણ હવે તમે જોજો ખાલી. બાકી દાદી આજે ઘેર છે અને શિવમમાં ગેરેજમાં જઈને તમને આઈ હોપ કાલ સારો બ્લોગ લાગ્યો છે, મજા આવી છે તમને. એ ભાઈ આ હવારમાં હું ખવડાવી દીધું છે, આખી નથી ઉઘડતી. એલા પડેકું ખવાઈ ગયું. એ ભાઈ હવારમાં આખી નથી ઉઘડતી. ગાઈસ કમેન્ટ કરો કોનો ડાયલોગ છે. બીજું આગળ હું બોલી કોનો છે એ કહું નહીં, તું બોલ. મિત્રો કે આપણા કેનો ડાયલોગ. હા તો કહી દેજો કોનો ડાયલોગ માર્યો છે. બાકી જાવી છે હા મિત્ર એક હતો ઇકોમાં. ભાઈ એક નતા, 4-5 જણા હતા અને ખોટું બોલવાની આદત બહુ છે. અને બ્લોગ તમે જોતા એ મામુ બાકી જાવી છે આ જો આવી નવી આ અમારી હા હું એને જોતો. આ વેલ્યુ નથી ગાઈસ, અમારી વેલ્યુ નથી. એને આપણને ભાડ્યા નતા. નકર તમે જો હા તો હાલો હવે મળ્યા. આઈ બાય બાય. ભાઈ આઈ પહેલા જ આવી છે હજી, જોઈ શકો છો. ગેરેજમાં જવાનું છે. ક્યાં જવાનું છે? આઈટીઆઈમાં. ક્યાં જવાનું છે? આઈટીઆઈમાં ગેરેજમાં જા. નહીં, આઈટીઆઈમાં. ગેરેજમાં આઈટીઆઈમાં. તો ભાઈ બ્લોગર કહે છે બધા મને કને કમેન્ટ જ ઉતરો કમેન્ટ નહીં કરતો, ઘેરે આવીને મારે. તો ગાઈસ આમ જો ધમકી દે છે ખુલે આમ. હાઈ લાવ તમ તાર મરે મરો. હા તમને ભાવે બાજરાનો રોટલો ફરે કરો. આવા જો મોરે રેત મારી જાય ના ખડડા આવે જો મરે મરો. આ મારો મારી દીધો છે ડાયલોગ અને ઈ કોનો ખબર છે? દેવાતભાઈ. હા નહીં મોટો ફેન છે દેવાય ભાઈ. ઓ ભાઈ, હું કોઈનો ફેન સમજ નહીં. તો નહીં આપણે નિશુભાઈના ફેન છે. નિશુભાઈ ને નહીં, આપણે બધાના ફેન છે નહીં. રાણા દીધી હોય. કાંઈ નહીં, આ તો આવા ફાંકા માર્યા કરશે. હાલો હવે તમને ગેરેજ એમ બાય. તો ગેરેજ મૂકી જશે બી. તો ભાઈ આવી જશે ગેરેજ એટલે જોઈ શકો છો. 3 જણા કાલે 3 જણા હતા, આજે 3 જણા છે. એમાં કાલનો એક જણો છે એ ઓછું છે, આજ નવો આવ્યો છે. આ તો જૂનો છે. કાલે તમે ઓળખતા હશો, આને ઓળખતા છો. બાકી આજ કાંઈ ગાડી નથી. એક આ ગાડી છે એમાં આમાં આપણે ઓલો એન્જિન ચોટી જશે ને. આમાં એન્જિન ચોટી જશે. એ શું કરવાનું છે, જેનો કંઈ રિસ્પોન્સ નથી કે તે કરવાનું છે. બાકી ગાડી ચાલે છે બધા. સતીશભાઈ આપણે ખોલવા મળ્યા છે ટાયર. જીટોનું ટાયર ખોલવા મળ્યા છે. હવે સતીશભાઈ જો એકનું ટાયર આપણે ખુલી ગયું છે. સતીશભાઈ બોલ વીણી લીધા છે અને ટાયર જવા દેવાનું છે. સતીશભાઈ બ્રશ લઈને આવી ગયા. ઉઠા ન કરું તારા આમાં હુઈ જાય. સતીશભાઈ નામના ભૂરાવાના છે. સતીશભાઈ બ્રશ મારવા મળ્યા છે. બોલ ખોલવા માટે બ્રશ મારવા માટે. કરી દેવાનું. જે સતીશભાઈ આપણે સાફ કરી રહ્યા છે, તમે જો ક્યાંય બીતા નથી ભાઈ.
દરિયા કાંઠાની ગાડી છે એટલે બધું હળી જશે આમાં. અને આમાં ઓલા બુશિંગ નાખવાના છે, પછી એવું લાગે બ્રેક પટાઈ બદલાઈ નાખશે. હા, નિકુલભાઈ થોડુંક નિરીક્ષણ કરે છે. ના એને હવે પ્રમોશન મળી ગયું છે. બુશિંગ નાખવાના છે. આપણે ગિયરમાં બુશિંગ નથી નાખ્યા એટલે હજી નાખવાના છે. એકમાં બાકી છે, હજી આમાં ન થાય છે બુશિંગ. આ એકમાં નખાઈ જાય છે આપણે બુશિંગ. આમાંથી આપણે બુશિંગ નીકળતું નથી, હાર્ડ છે. ફાઇનલી બાવડાનું કામ શરૂ થઈ ગયું છે. આ છે આપણા શેઠ કાળુભાઈ, બુશિંગ નાખીને બાવડા ચડાવી રહ્યા છે. જો આવી રીતે બાવડું ચડે. હવે વોલ મેળવશે અને પછી વોલમાં બોલ નાખીએ અને પછી મારી દેવાનું ટાયર, એટલે આપણું બાવડું ને કમ્પ્લીટ. આમાં આપણે બ્રેક પટ્ટા પણ નવા નાખી દીધા છે. શિવ ઓટો મોટર્સ ગેરેજ ખાંભા, રિઝનેબલ ભાવ તથા બધું કામ કરી આપવામાં આવશે. દીધી છે આ ગાડીમાં બ્રેક પટ્ટા ને એવું બધું નાખી દીધું છે. ઓઇલ ને નાખી દીધું છે. નવા બ્રેક પટ્ટા નાખ્યા. આવડ્યા સફેદ જે પાઇપ દેખાય ને એ પાઇપ નાખી અને ઘણું નાખ્યું. આમાં પછી ઓલા માનો જો હું તમને દેખાડું, એથી દેખાય તો આ પટ્ટા રહ્યા ને હળી જતા આમાં, એમાં વેલ્ડિંગ મરેવું એવું બધું કર્યું. પછી આમાં ઓઇલ નાખ્યું આગળથી.